હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય આગમન સુરત શહેરના પાલનપુર પાટિયા પાસેના સાક્ષી સર્કલ ખાતે જય બોલે સરકાર દ્વારા અઘોરી બાબાની થીમ પર કરવામાં આવ્યું હતું, જેની શોભાયાત્રા પાલનપુર પાટિયાથી નીકળી સાક્ષી સર્કલ પહોંચતા ભક્તોમાં અનેરી ખુશી વાપી જોવા પામી હતી। નાનેરાથી લઈ મોટેરા સુધીના તમામ ભાઈઓ તથા બહેનો ડીજેના તાલે નાચગાન કર્યો હતો, તેમજ અઘોરી ગ્રુપ દ્વારા ભસ્મ આરતી પણ કરવામાં આવી હતી। જ્યારે આ ગણેશજીની યાત્રા સાક્ષી સર્કલ પાસેના જય બોલે સરકારના મંડપ પાસે પહોંચી તો લોકોએ ભગવાન ભોળાનાથ અને શ્રી ગણેશજીનો જય જયકાર કર્યો હતો, સાથે ઓર્કેસ્ટ્રાના સથવારે લોકો ઝૂમ્યા હતા। અઘોરી ગ્રુપ દ્વારા આગના પ્રયોગો પણ કરવામાં આવ્યા હતા। આ જોઈ લોકો અચંબામાં પડી ગયા હતા। ત્યારે ભોલે સરકાર ગ્રુપના લોકો શું કહી રહ્યા છે તે જ જાણીએ। માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત। જય બોલે સરકારનું આજે જોરદાર આગમન થયું છે અને અઘોરી થીમ રાખવામાં આવી છે, શું કહેવા માંગો છો? અમે ખૂબ મજા આવી। આજે અમને આશા નહીં હતી કે આટલી પબ્લિક થશે, પણ અમારી આજથી પણ ખૂબ વધારે પબ્લિક થઈ એ વાતનો અમને ખૂબ આનંદ છે। આજે અમને ખૂબ મજા આવી। વરસાદે પણ અમારો સાથ આપ્યો કે વરસાદ નહીં પડ્યો અને અમને ત્યારે કામવાળો પ્રોગ્રામ પતી ગયો પછી વરસાદ પડ્યો। કેટલા વર્ષથી પરંપરા ચાલે છે અને બીજી શું એક્ટિવિટી રાખો છો ગણપતિમાં? આ અમારું 7મું વર્ષ છે અને હવે અમે જંગલી થીમ પણ રાખેલી છે, તો અમારા દરેક ભાઈ ભક્તોને વિનંતી છે કે તમે અમને જોવા આવો। જય બોલે ગ્રુપ દ્વારા જે સપોર્ટ કરે છે એને શું કહેવા માંગો છો? જય બોલે સરકાર જે પણ સપોર્ટ કરે છે તેમને દિલથી અમે ધન્યવાદ કરવા માંગીએ છીએ। અંતે મેસેજ શું આપશો ભક્તોને? આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા આગમનમાં આવ્યા અને અમારા આગમનને વધુ આનંદમય બનાવ્યું। જય બોલે જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા। જય બોલે સરકારથી સુરતમાંથી અમારું ગણેશ ભગવાનનું આગમન થયું છે। ગણેશ ભગવાને જાતે પ્રાર્થના કરી છે, જય બોલે સરકારના રાજા આવ્યા। સો એક બાર જોરદાર તાળીઓ।